Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 નો છેલ્લો ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ. એ ટોપિકનું નામ છે ટ્રાન્સફોર્મર. સૌથી પહેલી વાત તો એ આવે કે આ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શા માટે છે. જો આપણે ટ્રાન્સફોર્મર ભણતા હોઈએ તો સૌથી પહેલા આપણને એ વાત ખ્યાલ હોવી જોઈએ કે આપણે જે ભણીએ છીએ એની જરૂરિયાત ક્યાં છે, કેવી રીતે છે. તો એના માટે સૌથી પહેલા હું તમને એક ઉદાહરણ આપીશ. એ ઉદાહરણ દ્વારા ટ્રાન્સફોર્મરની જે જરૂરિયાત છે એ જરૂરિયાત ક્લિયર કરશું કે ટ્રાન્સફોર્મરની કઈ કઈ જગ્યાએ જરૂર પડે છે, અને ત્યારબાદ ટ્રાન્સફોર્મરના સિદ્ધાંતથી શરૂ કરી અને આપણે આખા ટ્રાન્સફોર્મરની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા એક હું તમને નાનકડી એવી વાત કહું છું. એ પહેલા ધ્યાનથી સાંભળજો. માની લઈએ કે એક પાવર સ્ટેશન છે. પાવર સ્ટેશન ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કે જ્યાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ પાવર સ્ટેશન થી જે પણ પ્રવાહ કે વિદ્યુત પાવર ઉત્પન્ન થયો છે એ વિદ્યુત પાવર જુદા જુદા ગામ સુધી પહોંચાડવામાં આવે છે. આ પાવરને જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. સૌથી પહેલો પ્રશ્ન આની અંદર એ આવશે કે શું પાવર સ્ટેશનથી જે પાવર ઉત્પન્ન થાય છે એ પાવર આપણે ઘરમાં જેટલા વોલ્ટેજ વાપરીએ છીએ એટલા જ વોલ્ટનો છે? સૌથી પહેલો પ્રશ્ન. ઘરની અંદર આપણે સામાન્ય રીતે 220 વોલ્ટ સાથે કામ લઈએ છીએ. સામાન્ય રીતે વોલ્ટેજ કેટલા હોય છે? 220 વોલ્ટ. તો સૌથી પહેલો સવાલ, શું પાવર સ્ટેશનની અંદર 220 વોલ્ટ જ ઉત્પન્ન કરવામાં આવે છે? જો અહીંયાથી 220 વોલ્ટ ઉત્પન્ન કરવામાં આવતા હોય અને દરેક જગ્યાએ 220 વોલ્ટ સપ્લાય થતા હોય તો શું થાય? આવા પ્રશ્નથી આપણે સૌથી પહેલા ટ્રાન્સફોર્મરની જરૂરિયાતને સમજીએ. તો આપણે એક સૂત્ર ભણી ગયા છીએ. સૂત્ર હું તમને અહીંયા ફરી પાછું યાદ કરાવી દઉં છું. વિદ્યુત પાવરનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. P = I * V. મતલબ કે જો I માં ઘટાડો કરીએ તો વોલ્ટેજમાં વધારો થાય, અને વોલ્ટેજમાં ઘટાડો કરીએ તો પ્રવાહમાં વધારો થાય. આ પહેલી વાત. બીજું હજી એક સૂત્ર તમને યાદ કરાવી દઉં કે પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહ I પસાર થતો હોય તો I વિદ્યુત પ્રવાહ માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આનો મતલબ એવો થાય કે જો તમારે વિદ્યુત પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો એના માટે જે પણ તમે પ્રવાહ પસાર કરો છો એ પ્રવાહ જેમ મોટો એના વર્ગ જેટલો ઉષ્મા ઊર્જાનો વ્યય થશે. ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિદ્યુત પાવરનો વ્યય થશે. આ બંને વાતને જો તમે ભેગી કરશો તો સૌથી પહેલી વાત તો એ આવશે કે જો અહીંયાથી 220 વોલ્ટ પાવર જ ઉત્પન્ન થતો હોય અથવા તો 220 વોલ્ટ જો અહીંયા સપ્લાય થતો હોય તો આ 220 વોલ્ટના સપ્લાય માટે આપણે એટલો અંદાજ લગાડી શકીએ કે એક આખા ગામમાં જો પાવર સપ્લાય કરવામાં આવે તો આ 220 વોલ્ટ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય
ખૂબ જ વધારે હોય, જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધારે હોય તો H I²RT પ્રમાણે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ખૂબ જ વધે, અને જો ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ખૂબ જ વધે તો આનો મતલબ એવો થાય કે અહીંયા માર્ગમાં જ મોટા ભાગનો વિદ્યુત પાવર ખર્ચાઈ જાય. આનો મતલબ કે આ વસ્તુ પ્રેક્ટિકલી કરવા યોગ્ય નથી. પહેલો પ્રોબ્લેમ, માર્ગમાં વિદ્યુત પાવરનો વ્યય. અચ્છા, આના માટે તરત તમે કહેશો કોઈ વાંધો નહીં, ચલો એવું કરીએ કે અહીંયાથી જે પણ વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ જ આપણે ઊંચા પ્રોડ્યુસ કરીએ. 2 મિનિટ માટે માની લઈએ કે તમે કંઈ પણ કરીને ઊંચા વોલ્ટેજ પ્રોડ્યુસ કરી શકો છો, અને જો તમે એ ઊંચા વોલ્ટેજ સપ્લાય કરશો તો અહીંયા જ્યારે ગામમાં એ ઊંચા વોલ્ટેજ આવશે ત્યારે બધી જ ઇલેક્ટ્રિક વસ્તુઓ નાશ પામશે, નુકસાન થશે. કારણ કે ઘર વપરાશની ઇલેક્ટ્રિક વસ્તુઓ મોટે ભાગે 220 વોલ્ટ પર કાર્ય કરે છે. જો એને એનાથી ઊંચા વોલ્ટેજ સપ્લાય કરવામાં આવે તો એ વસ્તુ ડેફિનેટલી નુકસાન થાય. મતલબ ઊંચા વોલ્ટેજ પણ સપ્લાય કરી શકાતા નથી. જો ઊંચા વોલ્ટેજ સપ્લાય કરીએ તો અહીંયા પ્રવાહ ઘટશે તો વ્યય ઘટશે, પરંતુ અહીંયા ફરીથી પ્રોબ્લેમ થાય છે. તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે કરવું? જો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવું હોય તો એના માટે સૌથી પહેલી વાત આપણે અહીંયા એ જોવી પડશે કે પાવર સ્ટેશનમાં પાવર ગમે તે ઉત્પન્ન થાય, પરંતુ જો એના વોલ્ટેજને ખૂબ જ ઊંચા કરી દેવામાં આવે, પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતા પાવરને જ્યારે ટ્રાન્સમિટ કરવાનો છે, જ્યારે પસાર કરવાનો છે, ત્યારે તેના વોલ્ટેજને જો ખૂબ જ વધારી દેવામાં આવે તો આ ઊંચા વોલ્ટેજે પ્રવાહનું મૂલ્ય ઘટે છે, અને પ્રવાહનું મૂલ્ય ઘટશે તો ઉત્પન્ન થતી અથવા વ્યય પામતી ઉષ્મા ઊર્જાનું મૂલ્ય ઘટે છે, જે દર્શાવે છે કે માર્ગમાં જે ઊર્જા વ્યય થતી હતી, જે પાવર વ્યય થતો હતો, એ પાવર વ્યય અટકી ગયો. એના માટે જરૂરિયાત શેની છે? વોલ્ટેજને ઊંચા કરવાની. વોલ્ટેજ ખૂબ જ ઊંચા રાખવા પડશે, અને આ વોલ્ટેજ કેટલા ઊંચા રાખવામાં આવે છે તો આ વોલ્ટેજ ઘણી વખત તમે સાંભળેલું હોય તો 11 kV ની લાઈન, આવો એક શબ્દ વપરાય છે. 11 kV 66 kV એ છે 11 કિલોવોલ્ટ. કિલોવોલ્ટ મતલબ 11000 વોલ્ટ. વિદ્યુત પાવરને ટ્રાન્સમિટ કરવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, મતલબ એક ગામથી પાવર સ્ટેશનથી ગામ સુધી પહોંચાડવા માટે 11000 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઊંચા કરવામાં આવે છે. આટલા ઊંચા વોલ્ટેજે તમે વિચારી શકશો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ નીચું હોય, અને આવા નીચા વિદ્યુત પ્રવાહ માટે વ્યય પામતી ઉષ્મા ઊર્જા પણ ઓછી હોય. આનો મતલબ કે અહીંયા પાવરનો વ્યય અટકાવી શકાય. બીજી વાત, પાવરનો વ્યય અટકી ગયો, વોલ્ટેજ ગામ સુધી પહોંચી ગયો, પરંતુ હવે આપણે જરૂર કેટલા વોલ્ટની છે તો ગામમાં જે પાવર સપ્લાય કરવામાં આવે છે એ તો ઘરમાં સપ્લાય કરવાનો છે, અને 220 વોલ્ટનો છે. અહીંયા તમે પાવર કેટલા વોલ્ટનો લઈ આવ્યા છો? 11000 વોલ્ટ. જો 11000 વોલ્ટ 220 વોલ્ટના ઇન્સ્ટ્રુમેન્ટને આપવામાં આવે તો તમે પણ વિચારી શકો છો કે એમાં શું થાય. મતલબ અહીંયા ફરીથી એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જોશે કે જ્યાં વોલ્ટેજમાં ખૂબ જ ઘટાડો કરવો પડે, અને જો આવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મળી જાય તો આ બધા જે પ્રોબ્લેમ છે, આપણે અત્યાર સુધીમાં જેટલા પણ પ્રોબ્લેમ ચર્ચા કરી એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. મતલબ
કંઈક એવું એક ઉપકરણની જરૂર પડે કે જે ઉપકરણ નીચા વોલ્ટેજને ખૂબ જ ઊંચા કરી શકે અને ઊંચા વોલ્ટેજને ખૂબ જ નીચા કરી શકે. અને આવા વોલ્ટેજમાં ફેરફાર કરતું ઉપકરણ એટલે ટ્રાન્સફોર્મર. તો હવે આપણે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત જોયા બાદ એની ખૂબ જ બેઝિક વસ્તુથી એટલે કે ટ્રાન્સફોર્મરના સિદ્ધાંતથી હવે આપણે શરૂઆત કરીશું. ટ્રાન્સફોર્મરના સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો ટ્રાન્સફોર્મર એક એવી રચના છે કે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આનો મતલબ કે જો કોઈ એક ગુંચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને જો આ પ્રવાહ એસી પ્રવાહ હોય અથવા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો એ ફેરફારને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ને એ ચુંબકીય ક્ષેત્ર જો બીજી કોઇલ સાથે લિંક કરવામાં આવે, જો એ ફ્લક્સ બીજી કોઇલ સાથે લિંક કરવામાં આવે, બીજા ગુંચડા સાથે લિંક કરવામાં આવે તો એ ગુંચડામાંથી એક પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આવા સિદ્ધાંત પર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. સોરી. હવે રચના જોઈએ તો એક ટ્રાન્સફોર્મરનો જો સિમ્પલ વ્યૂ આપણે વિચારીએ તો ટ્રાન્સફોર્મર એ કંઈક આવા પ્રકારની રચના હોય છે. જેની અંદર બે ગુંચડાઓ આવેલા હોય છે. બે ગુંચડાઓમાંથી એક ગુંચડું એ ઇનપુટ જ્યારે એક ગુંચડું એ આઉટપુટ દર્શાવે છે. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એ ગુંચડાને પ્રાથમિક ગુંચડું પ્રાઇમરી કોઇલ તરીકે ઓળખવામાં આવે છે અને જેમાં પ્રેરિત પ્રવાહ મેળવવામાં આવે છે તે ગુંચડાને સેકન્ડરી કોઇલ એટલે કે ગૌણ ગુંચડું કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. પ્રાથમિક ગુંચડામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે અને ગૌણ ગુંચડામાં પ્રેરિત પ્રવાહ આપણને મળે છે. મતલબ જો આને ટૂંકમાં કહેવું હોય તો પ્રાથમિક ગુંચડું એ આપણા માટે ઇનપુટ થશે અને ગૌણ ગુંચડું એ આપણા માટે આઉટપુટ થશે. જો પ્રાથમિક ગુંચડામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે અને આ પ્રવાહમાં જો ફેરફાર થાય તો એ ફેરફાર આની પ્રાથમિક ગુંચડાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે જે પણ સતત બદલાતું હોય. હવે જો
આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળા સાથે સંકળાય, જો આ ફ્લક્સ બીજા ગૂંચળા સાથે લિંક થાય તો એ ફ્લક્સ પણ સતત બદલાય છે, એટલે બીજા ગૂંચળાની અંદર ફ્લક્સનો ફેરફાર થયો અને આ ફ્લક્સનો ફેરફાર એ ગૌણ ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન કરે છે. મતલબ અહીંયા જે આખી ઘટના છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારની છે. હવે અહીંયાથી જે પણ ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર રેખાઓમાં મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ આપણે આની સાથે લિંક કરવી પડશે. અહીંયાથી જે પણ ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ એ બધી જ ક્ષેત્ર રેખાઓ અથવા મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ જો ગૌણ ગૂંચળા સાથે લિંક થાય તો આઉટપુટના ગૌણ ગૂંચળામાં આપણને પરિણામ સારું મળશે, મતલબ કાર્યક્ષમતા વધશે. તો આના માટે ફરીથી એક એવો આપણે વિચાર કરવો પડશે કે આ જે ગૌણ ગૂંચળું છે એમાં મહત્તમ ફ્લક્સ લિંક થાય. જો ગૌણ ગૂંચળામાં મહત્તમ ફ્લક્સ લિંક કરવું હોય તો ગૌણ ગૂંચળાને અને પ્રાથમિક ગૂંચળાને બંનેને એવા દ્રવ્યથી જોડવું પડે કે જેની પરમિએબિલિટી ઊંચી હોય, અને એટલા માટે એ વચ્ચે જે ભાગ ગોઠવવામાં આવે છે એ ભાગ નરમ લોખંડનો બનાવવામાં આવે છે, જેની પરમિએબિલિટી ખૂબ જ ઊંચી છે. પરમિએબિલિટી જેમ ઊંચી હશે એમ મોટા ભાગનું ફ્લક્સ પોતાનામાંથી જ પસાર કરશે અને જેના પરિણામે પ્રાથમિક ગૂંચળાનું મોટા ભાગનું ફ્લક્સ ગૌણ ગૂંચળા સાથે લિંક થાય. હવે આ એક સિમ્પલ રચના થઈ ટ્રાન્સફોર્મરની. રચના બાદ હવે એ કેવી રીતે કાર્ય કરે છે તેની આપણે ચર્ચા કરીએ. તો ટ્રાન્સફોર્મર માટે કાર્ય પદ્ધતિ જોઈએ. પ્રાથમિક ગૂંચળાની જો આપણે વાત કરીએ તો પ્રાથમિક ગૂંચળામાં ઉત્પન્ન થતું EMF અથવા તો પ્રાથમિક ગૂંચળાનું EMF જો એપ્સિલોન P વડે દર્શાવીએ તો એપ્સિલોન P - d phi dt. જો આની અંદર આટાની સંખ્યા np જેટલી હોય તો અહીંયા સૂત્ર આવશે એપ્સિલોન P - np d phi dt. આવી જ રીતે જો ગૌણ ગૂંચળાની વાત કરીએ સેકન્ડરી કોઇલ તો એપ્સિલોન s - d phi dt અથવા એપ્સિલોન s જો આટાની સંખ્યા ns લઈએ તો -ns d phi dt, જ્યાં એપ્સિલોન P પ્રાથમિક ગૂંચળાનું EMF, એપ્સિલોન s ગૌણ ગૂંચળાનું EMF, np પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા અને ns ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા દર્શાવે છે. આનો મતલબ હવે એવો થશે કે એપ્સિલોન ચલે છે n. જો એપ્સિલોન ચલે છે n હોય તો એપ્સિલોન s by એપ્સિલોન p is equal to ns by
np થશે. એપ્સિલોન s by એપ્સિલોન p is equal to ns by np. એપ્સિલોન s સેકન્ડરી કોઇલ નું EMF અને એપ્સિલોન p પ્રાઇમરી કોઇલ નું EMF અથવા વોલ્ટેજ. તો આના ઉપરથી ફરીથી એક વાત વિચારીએ કે ઇનપુટમાં તમે જે પણ વિદ્યુત પાવરનો ઉપયોગ કરો છો એવો જ કંઈક પાવર તમને આઉટપુટમાં મળવાનો છે, કારણ કે ઊર્જાનું સંરક્ષણ થાય છે. 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે અહીંયા કોઈ પણ ઊર્જાનો વ્યય થતો નથી. જો આમાં ઊર્જાનો વ્યય ન થાય તો તમે જે વિદ્યુત ઊર્જા પસાર કરો છો એ વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં રૂપાંતરણ થયું અને એ જ ચુંબકીય ઊર્જા ગોળગૂંચળામાં વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરે છે. આનો મતલબ કે ત્યાં પાવર અચળ રહે જો વ્યય ન થાય તો. આના માટે ફરીથી આપણે લખશું જો ઊર્જાનો વ્યય ન થતો હોય તો. ઊર્જાનો વ્યય ન થાય મતલબ આ એક આદર્શ સ્થિતિ થઈ અને આવા ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર કહે છે, જેની અંદર ઊર્જાનો વ્યય થતો નથી. તો આવા ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર રહેશે. અને જો ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર હોય તો ઇનપુટ પાવર એટલે એ આવશે IP એપ્સિલોન P is equal to IS એપ્સિલોન S. તો ફરીથી આના ઉપરથી આપણે સૂત્ર લખી શકીએ એપ્સિલોન S by એપ્સિલોન P is equal to IS by IP. જો આપણે મેળવેલા બે સમીકરણને ફરીથી આપણે કમ્બાઈન કરીએ, જો બંને સમીકરણને જોડીએ તો આના ઉપરથી ફરીથી આપણને એક પરિણામ મળશે. એ પરિણામ હું અહીંયા લખું છું ns by np is equal to epsilon s by epsilon p is equal to epsilon s by epsilon p is equal to ip by is. ip by is. ns by np is equal to epsilon s by epsilon p is equal to ip by is. અને આજે આપણે ગુણોત્તર લખેલો છે એ ગુણોત્તરને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન રેશિયો. ટ્રાન્સફોર્મેશન રેશિયો સ્મોલ r. આ ટ્રાન્સફોર્મેશન રેશિયો શું છે હવે આપણે એની વાત કરીએ. જો આ લખવાનું બાકી હોય તો આપણે પહેલા લખી લેજો 1 2 3. ઓકે, હવે ટ્રાન્સફોર્મેશન રેશિયોની વાત કરીએ તો ટ્રાન્સફોર્મેશન રેશિયો એ શું છે, એની શા માટે જરૂર પડે, એની જરૂર ક્યાં છે એની આપણે વાત કરીએ. તો ટ્રાન્સફોર્મેશન રેશિયો એ ગુણોત્તર દર્શાવે છે. રેશિયો મતલબ ગુણોત્તર. કેનો ગુણોત્તર? સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા ના છેદમાં પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા, અથવા સેકન્ડરી કોઇલનું EMF ના છેદમાં પ્રાઇમરી કોઇલનું EMF. આ વસ્તુથી ફરીથી એક નવું પરિણામ મળશે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સૌથી પહેલા તો કઈ જગ્યાએ થાય, જો આપણે એની વાત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શેના માટે થશે. તો ઉપયોગ આપણે ઓલરેડી વાત કરી લીધી છે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થશે? વોલ્ટેજમાં ફેરફાર કરવા માટે, વધારો કે
ઘટાડો કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે થાય છે. હવે જો R ને આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો કહીએ તો એ શું દર્શાવે છે કે એપ્સિલોન S બાય એપ્સિલોન P. મતલબ જો સેકન્ડરીમાં આટાની સંખ્યા વધારે હોય અને પ્રાઇમરીમાં આટાની સંખ્યા ઓછી હોય, અથવા આપણે આ જ આકૃતિની વાત કરીએ કે જેની અંદર પ્રાઇમરીમાં આટાની સંખ્યા વધારે છે, પ્રાથમિક ગુચડામાં આટાની સંખ્યા વધારે, ગૌણ ગુચડામાં આટાની સંખ્યા ઓછી છે. ગૌણમાં ઓછી, પ્રાથમિકમાં વધારે, તો R લેસ ધેન 1 આવશે. મતલબ અહીંયા આપણે ફરીથી એક વાત કરી શકીએ ટ્રાન્સફોર્મેશન રેશિયો ઉપરથી કે જો પ્રાથમિક ગુચડામાં આટાની સંખ્યા સેકન્ડરી કરતા વધારે હોય, અથવા બીજી શરત પ્રાથમિક ગુચડામાં આટાની સંખ્યા સેકન્ડરી કરતા ઓછી હોય, અથવા બીજી શરત વોલ્ટેજની પણ લખી શકીએ એપ્સિલોન P is greater than epsilon S અથવા epsilon P is less than epsilon S. આ શરત શું દર્શાવે છે? જો NP એટલે કે ગૌણ પ્રાથમિક ગુચડામાં આટાની સંખ્યા વધારે અને સેકન્ડરી ગુચડામાં આટાની સંખ્યા ઓછી, જેમ અહીંયા આટાની સંખ્યા વધશે એમ અહીંયા ફ્લક્સમાં વધારો થાય, અને એ બધું જ ફ્લક્સ આની સાથે લિંક થશે. બીજું કે જે આટાની સંખ્યા છે એ EMF ના સમપ્રમાણમાં હોય. જો આટાની સંખ્યા EMF ના સમપ્રમાણમાં હોય એનો મતલબ એવો થાય કે અહીંયા EMF વધારે છે અને અહીંયા EMF ઓછું છે. જ્યાં આટાની સંખ્યા વધારે ત્યાં EMF વધારે, અને જ્યાં આટાની સંખ્યા ઓછી ત્યાં EMF ઓછું. આ વાત શું દર્શાવે છે કે જો પહેલી શરતની વાત કરશો તો ત્યાં પ્રાથમિક ગુચડા કરતા ગૌણ ગુચડામાં EMF ઓછું છે. EMF ઓછું છે મતલબ અહીંયા પ્રાથમિકમાં વોલ્ટેજ વધારે, ગૌણ ગુચડામાં વોલ્ટેજ ઓછો, એટલે કે આ રચના વોલ્ટેજમાં ઘટાડો કરવા માટે વપરાય છે. અને વોલ્ટેજમાં ઘટાડો કરવા માટે વપરાતું ટ્રાન્સફોર્મર એને નામ આપવામાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જો બીજા પ્રકારની વાત કરીએ, એપ્સિલોન P is less than એપ્સિલોન S. પ્રાથમિક ગુચડામાં EMF સેકન્ડરી કરતા ઓછું છે, મતલબ પ્રાથમિકમાં ઓછું, સેકન્ડરીમાં વધારે, તો અહીંયા સિમ્પલ વોલ્ટેજમાં વધારો થાય, અને જો વોલ્ટેજમાં વધારો થાય તો આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. આના ઉપરથી ફરીથી એક વાત વિચારીએ. ટ્રાન્સફોર્મેશન રેશિયો શું છે? NS/NP. તો સ્ટેપ ડાઉન માટે NS/NP નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હશે, અને સ્ટેપ અપ માટે NS/NP નું મૂલ્ય 1 કરતા વધારે હશે. તો ફરીથી ટ્રાન્સફોર્મેશન રેશિયોને લઈ અને એક નવો અગત્યનો મુદ્દો કે ટ્રાન્સફોર્મેશન રેશિયો 1 કરતા ઓછો તો એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, ટ્રાન્સફોર્મેશન રેશિયો 1 કરતા વધારે તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય. હવે આની સાથે સાથે હજી એક બીજી વાત કરવાની છે. એ વાત કરતા પહેલા ફરીથી હું એક મુદ્દો રિપીટ કરીશ કે ટ્રાન્સફોર્મેશન રેશિયો R is equal to NS/NP is equal to epsilon S by epsilon P is equal to IP by IS. very important. દાખલા માટે, MCQ માટે આ જ સૂત્રનો તમે ઉપયોગ કરશો. તો આ સૂત્ર બધા ધ્યાનમાં રાખજો. બીજી એક વાત આપણે આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઓલરેડી વાત કરી લીધી છે. આદર્શ ટ્રાન્સફોર્મરમાં
ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર બંને હંમેશા સમાન હોય. જો આદર્શ ટ્રાન્સફોર્મરમાં સમાન હોય તો પ્રાયોગિક ધોરણે જે ટ્રાન્સફોર્મર વપરાય છે એ ટ્રાન્સફોર્મરમાં કઈક પાવર વ્યય હોય છે. પાવરનો વ્યય થાય એનો મતલબ આ પ્રાયોગિક ટ્રાન્સફોર્મર માટે હંમેશા ઇનપુટ પાવર એ આઉટપુટ પાવર કરતા મોટો હોય અથવા આઉટપુટ પાવર એ ઇનપુટ પાવર કરતા હંમેશા નાનો મળે છે. તો સવાલ એ આવશે કે આ જે આઉટપુટ પાવર ઓછો મળે છે એ ઓછો મળવા માટેનું કારણ શું છે? તો હવે આપણે વાત કરશું કે ટ્રાન્સફોર્મરમાં જે પ્રાયોગિક ટ્રાન્સફોર્મર મતલબ પ્રેક્ટિકલી આપણે જે કન્ડિશન જોઈએ તો એમાં આઉટપુટ પાવર ઓછો હોય છે. આ આઉટપુટ પાવર ઓછો શા માટે છે? શા માટે પાવર વ્યય થાય? કયા કારણોથી પાવર વ્યય થાય? હવે આપણે તેની ચર્ચા કરીશું. હવે ટ્રાન્સફોર્મરમાં ઊર્જાના વ્યયની એટલે કે પાવરના વ્યયની વાત કરીએ. પાવર વ્યય કયા કારણોસર થઈ શકે? તો એની અંદર સૌથી પહેલો મુદ્દો આવશે એ છે ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ થવાનું કારણ શું હોય? તો એની અંદર અલગ અલગ કારણો હોઈ શકે. પહેલું આવશે એની ડિઝાઇન કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે. બીજું આવશે કે આ જે પટ્ટી છે, આ જે નરમ લોખંડનો ગર્ભ છે, આ જે ભાગ છે એની અંદર જો એર ગેપ રહેલા હોય મતલબ વચ્ચે જો હવા રહી ગયેલી હોય તો એ ફ્લક્સને લીક કરશે, એમાંથી ફ્લક્સનો લોસ થાય. તો આના માટે શું ઉપાય કરવાનો? તો આના માટે ટ્રાન્સફોર્મરને એક અલગ રીતે બનાવવામાં આવે છે અને એ રચના કેવા પ્રકારની હોય એ હું તમને અહીંયા એક વખત ફરીથી ટૂંકમાં સમજાવું છું કે ટ્રાન્સફોર્મરમાં કેવી ડિઝાઇન કરીએ તો ફ્લક્સનો લીકેજ અટકાવી શકાય. જો એવી રચના કરવામાં આવે કે અહીં પ્રાથમિક ગૂંચળું જે છે એના ઉપર જ ગૌણ ગૂંચળાને વીંટી દેવામાં આવે. જો પ્રાથમિક ગૂંચળા પર ગૌણ ગૂંચળાને વીંટી દેવામાં આવે આનો મતલબ કે અહીંયા બંને ગૂંચળાઓ એક જ અક્ષને અનુલક્ષીને વીંટાળેલા છે જેથી ફ્લક્સના લીકેજની શક્યતા ઘટાડી શકાય અથવા મહત્તમ ફ્લક્સ એકબીજા સાથે સાંકળી શકાય. તો આ વાત આવશે ફ્લક્સના લીકેજની. ત્યારબાદ બીજો મુદ્દો આની અંદર આવશે એ આવશે વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગનો અવરોધ મતલબ જે તાર વીંટાળેલો છે એ તારનો અવરોધ. તો આપણે જેમ વાત કરેલી હતી કે ટ્રાન્સફોર્મર બે પ્રકારના છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ ની અંદર વોલ્ટેજ ઊંચા હોય છે, સ્ટેપ ડાઉન ની અંદર વોલ્ટેજ નીચા થાય છે. તો સ્ટેપ અપ ક્યાં વાપરશો? જ્યાં પાવર સ્ટેશન છે ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય ત્યાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને ટ્રાન્સમિટ કરવાનો છે અને ટ્રાન્સમિટ કરવા માટે વોલ્ટેજ ઊંચા કરવા પડે.
તો ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે, જ્યાં વોલ્ટેજ વધે છે એટલે પ્રવાહ ઘટે છે. ત્યારબાદ જ્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવશે ત્યાં વોલ્ટેજમાં ઘટાડો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જે ગૂંચળામાં વોલ્ટેજ ઓછો હશે એ ગૂંચળામાં પ્રવાહનું મૂલ્ય હંમેશા વધારે હોય, કારણ કે પાવરનું સૂત્ર છે P epsilon I into epsilon. મતલબ કે ઓછા વોલ્ટેજ વાળા ગૂંચળામાં કોઈ પણ ટ્રાન્સફોર્મર લઈએ, એમાં ઓછા વોલ્ટેજ વાળા ગૂંચળામાં પ્રવાહ વધારે પસાર થતો હોય. જો ઓછા વોલ્ટેજ વાળા ગૂંચળામાં પ્રવાહ વધારે પસાર થાય તો આનો સીધો જ અર્થ એવો થાય કે આ ગૂંચળામાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા I2RT પ્રમાણે વધારે વેડફાય, અને આ ઉષ્મા ઊર્જાને જો ઘટાડવી હોય તો ઓછો વોલ્ટેજ વાળા ગૂંચળામાં પ્રવાહ વધારે, અને આવા ગૂંચળાને જાડા તારથી બનાવવામાં આવે છે. એટલે જે તારમાંથી વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરવાનો છે એવા ગૂંચળાને જાડો તાર વાપરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આવશે, એ છે એડી પ્રવાહ. આપણે ભણી ગયા છીએ એમ કે એસી પ્રવાહ જ્યારે પસાર થાય, પ્રત્યાવર્તી પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે તેની અંદર એક પ્રકારનો પ્રવાહ ઉત્પન્ન થાય છે જે પોતાનો જ ગતિનો વિરોધ કરે છે, અને આવો પ્રવાહ એટલે એડી પ્રવાહ. તો આ જે એડી પ્રવાહ છે એ એડી પ્રવાહ પોતે જ પાવરનો વ્યય કરે, ઉષ્મા ઊર્જાનો વ્યય કરશે, અને જેના પરિણામે એડી પ્રવાહ ઘટાડવો જોઈએ. આ એડી પ્રવાહ કેવી રીતે ઘટાડી શકાય? એડી પ્રવાહ ઘટાડવા માટે આ જે ફ્રેમ બનાવવામાં આવે છે એ ફ્રેમ અંગ્રેજીના I અને E આકારની પાતળી પટ્ટીઓથી બનાવવામાં આવે છે, જેથી કરીને એનું જે ક્ષેત્રફળ છે એ અસરકારક ક્ષેત્રફળ ઘટી જાય, ને જો અસરકારક ક્ષેત્રફળ ઘટશે તો તેમાંથી ઓછો એડી પ્રવાહ ઉત્પન્ન થાય અને પરિણામે પાવર વ્યય ઓછો થાય. ત્યારબાદ છેલ્લો મુદ્દો આવશે, એ છે હિસ્ટેરિસિસ. હિસ્ટેરિસિસ એ કંઈક એવું દર્શાવે છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર સતત બદલાતું હોય, મતલબ અહીંયા જે આપણે પદાર્થ વાપરીએ છીએ ગર્ભમાં, એ પદાર્થનું બાઇન્ડિંગના આધારમાં મેગ્નેટાઇઝેશન વારંવાર ઉલટાય છે. મેગ્નેટાઇઝેશન વારંવાર ઉલટાય છે, આનો મતલબ કે ત્યાં ત્યાં ઊર્જાનો વ્યય થવાની શક્યતા વધારે છે, અને આ ઊર્જાનો વ્યય જો આપણે ઘટાડવો હોય તો વ્યય ઘટાડવા માટે એવું દ્રવ્ય સિલેક્ટ કરવું જોઈએ કે જેનું હિસ્ટેરિસિસ લૂપ સાંકડું હોય.
હિસ્ટેરેસિસ લૂપ જેમ સાંકડું હોય તેમ તેની અંદર ઉર્જાનો વ્યય ઓછો થશે. તો આ ટ્રાન્સફોર્મરના પાવર વ્યયની કે ટ્રાન્સફોર્મરમાં વ્યય કયા કયા કારણોસર થાય તેની આપણે વાત કરી. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર એસી પ્રવાહની અંદર કયા કયા પ્રકારના દાખલાઓ આવી શકે તે દાખલાઓ કે જેની અંદર તમને અલગ અલગ રીતે કયા કયા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, માત્ર એ બધી રીત આવી જાય એવા અલગ અલગ દાખલાઓ સાથે આવતા લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.